અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામીના કારણો સમજાવો. તો શહેરી અથવા તો પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર, જેમ કે માઇન્સ એટલે કે તમારી ખદાન છે, જે તમારી ખાણ હોય કોઈ કોલસાની કાં તો કોઈ બી પેટ્રોલિયમ પ્રોડક્ટ જ્યાં આગળ બનતી હોય, રિફાઇનરી છે, બધી જગ્યાઓ જે સંવેદનશીલ વિસ્તાર છે તેમાં અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ તેમની સલામતી, એની રચના અને એની વિશ્વસનીયતાને કારણે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે. અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામી એ કોઈ પણ અસામાન્ય વિદ્યુત સ્થિતિનો ઉલ્લેખ કરે છે, જેમ કે શોર્ટ સર્કિટ, ઇન્સ્યુલેશનમાં ખામી અથવા તો ઓપન સર્કિટ, જે વિદ્યુતના સામાન્ય પ્રવાહને વિક્ષેપિત કરે છે, એટલે કે જે નોર્મલ કન્ડિશનમાં તમારો પ્રવાહ જતો હોય એને જવા દેતા નથી. અંડરગ્રાઉન્ડ કેબલમાં પણ ખામી એજિંગ અથવા તો વોલ્ટેજ સર્જને કારણે થઈ શકે છે. ઇન્સ્યુલેશન ફેલિયરના કારણે પણ અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામી સર્જાય છે. તો આગળ જે આપણે જોયું એ જ પ્રમાણે એજિંગ અથવા તો વોલ્ટેજ સર્જના કારણે જે ઇન્સ્યુલેશનમાં ફેલિયર થાય છે, ઇન્સ્યુલેશનની જે નિષ્ફળતા છે, એના કારણે જ અંડરગ્રાઉન્ડ કેબલમાં પણ ફોલ્ટ થવાની શક્યતાઓ રહેલી છે.